હેલો યુટ્યુબ ફેમિલી, તમારા અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આજે બનાવવાની છે અમારા વાડીએ દાળ, એટલા માટે આપણે વાડીએ જઈને તમે મળીએ એમ લાકડીએ વાડીએ પૂગી જશે, કામ શરૂ થઈ જશે, વાડીએ પાછા મળીએ। ફાઇનલી મિત્રો વાડીએ પૂગી જશે તો આ બધા કામ કરે છે। તો મોરવાનું કામ શરૂ થઈ છે હાલમાં। વટાણા ફલાઈ જશે, લસણ કપાસ શરૂ છે, થોડું કપાઈ ગયું છે તો વટાણા ફલાઈ જશે। આ લસણ ચેક કરે છે, ટમેટા મોળવાના છે થોડીક વાર રહીને। આ બધો મસાલો મળવાનો બાકી છે। તો હાલો આપણે બીજું વસ્તુ કાપવાની શરૂઆત કરી દઈએ। આપણે કંઈ કાપવાનું થતું નથી, આ બે કામ પાપલ હોય। હાલો મરચાં કાપવાની શરૂઆત કરી દઈએ। વહેલો મરચાં કાપવાની શરૂઆત થઈ જશે। હાલો મરચાં કપાઈ જશે, થોડાક બાગે થોડાક કાપવાના। લસણ પણ સુધારાઈ ગયેલું છે, પછી ટમેટાનો વારો આવશે। હાલો ટમેટા પણ આવી જશે। હા ભાઈ બન સીરિયા કરે છે, લઈ લ્યો। હા બેને કામ સમજાવે પહેલાં ફરી કાપવાની શરૂઆત કરી દીધી છે, તો કપાઈ પણ જશે। તો કેવા લાગ્યા, રસ કરી નાખો રસ। આવી જશે ડુંગળીનો વારો, ડુંગળી કાપવાની શરૂઆત કરી છે આપણે વિવેકભાઈ। હવે વિવેકભાઈ ડુંગળી કાપી નાખે। હવે વટાણા લસણ આદુ ઊંધું મળવા ગયું છે, ડુંગળી પણ કપાઈ જશે। આ બધો મસાલો છે દાળનો। તો ફાઇનલી મિત્રો હવે આપણે ચૂલો હળગાવી દીધો છે। આપણે દેશી ચૂલો તો આપણે તળાવમાં આપણે પાણી ગરમ મૂકી દઈએ અહીંયા। હવે દાળ પણ ધોઈ નાખીએ આપણે, પછી દાળને ઓરી દઈએ, પછી આપણે તમને મળીએ। તો ફાઇનલી મિત્રો દાળ જો બાફા મૂકી દીધી છે ચૂલે, તો આવી રીતે બફાઈ જાય, થોડી ઉફાર આવે આવી જાય હમણાં કરીએ એટલે થઈ જાય કમ્પ્લીટ। હવે આપણે પછી આમાં જે બકાલું મળ્યું મરચાં કોઈ તમે લીંબુ આદુ લસણ બધું નાખવાનું છે આપણે, થોડીક વાર બફાઈ જશે દાળ તો કમ્પ્લીટ। તો ફાઇનલી મિત્રો હવે દાળ બફાઈ જશે। હવે આપણે નાખવાનું છે મસાલો, જે કાંઈ કોઈ બધું મરચાં છે, પછી આદુ છે, લસણ છે, એવું બધું નાખવાનું છે। તો નખાય છે, હવે નાખીને આપણે એને કંઈક સડવા દઈશું, પછી ડુંગળી નાખીશું, પછી ટમેટા નાખવાના છે। ચાલે આપણે બધું નાખીએ, તારે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ હોઈ જાઓ। આવી રીતે કંઈક નાખીએ આપણે, તો મોલ નખાઈ ગયું છે। હવે તાપ પણ મસ્ત થઈ રહ્યો છે ક્યારેક। આવી જશે ડુંગળીનો વારો, ડુંગળી પણ નાખી દઈ, અત્યારે ડુંગળી નખાય છે, બધો મસાલો નખાઈ ગયો છે હવે કમ્પ્લીટ। આપણે એને ઘડી સમસ્યા હલાવીશું, પછી આપણે એને કંઈક સડવા દઈશું, સડી જાય પછી આપણે નાખીશું ટમાટર। હવે સડવા મૂકી દઈએ, થોડીક ઉપર આવી જાય તારા, પછી આપણે નાખીશું ટમાટર। તો જો આ બધા બેઠા છે, જો તમે। તો ફાઇનલી મિત્રો જો આ બે એવા સાઈ લેવા ભેગા છે ગામમાં, સાઈ ને રોટલા ને એવું લેવા। અનિલભાઈ છે, વિવેકભાઈ છે, હવે આપણે અંદર બધું બનવાનું કમ્પ્લીટ થઈ ગયું છે। ગામમાં સાસ ને રોટલા ને ઉલીને વ્યાવા છે, એટલે સાસ પડી છે, એમાં રોટલા છે, દાળ બને બેઠા। તો ફાઇનલી મિત્રો આપણે દાળ થઈ જશે હવે કમ્પ્લીટ થવા થોડીક વાર। મસાલો આમ હળદર પાણી પલાવી હળદર મરચું કરીને ગ્રેવી કરી આપણે નામવાનું છે, એમાં મિક્સ કરવાનું છે। મરચું નખાય છે, હળદર નખાય છે, થોડું ગ્રેવી કરીને ખાલી નાખવાનું જ રહે, એવું બધું કરવાનું હોય આમાં। હા નંબાય છે, હવે દાળ બની ગઈ એવું લાગે છે, કમ્પ્લીટ થઈ ગયું એવું લાગે છે। હવે ફાઇનલ હવે કમ્પ્લીટ નહીં છે, મસાલો નાખવા બાકી થોડા, થોડુંક ગ્રેવી હલાવી નાખીએ સમસે। હા બધા આપણે એટલા આપણે જોડાના છે આજ પાર્ટીમાં, એટલા માણસો હોય 10 જણા છે અંદાજે।
એટલે અમે પાલટી દોડવાના છીએ. તો આવી કંઈક દાળ બની. તો ફાઇનલી મિત્રો આપણે દાળ થઈ જશે, સડી જશે. હવે નાખી દીધું આપણે તેલ. તો આવી રીતે તેલ નાખી દો તમે. દાળ કેમ લાગે? મસ્ત લાગે ને? મસ્ત લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ તો જરૂરથી કરજો. તેલ પર નખાઈ ગયું છે એ. આવી રીતે આપણે કંઈક તેલ નાખી દીધું છે. આપણે એને ક્લિક સડવા દેવું જોઈએ. તેલ નાખી પછી આપણે હલાવવાની છે ડાયના થોડીક વાર. સમસ્યા તો આવી રીતે કંઈક થોડીક વાર હલાવી દઈએ એટલે સડી જાય. તો આવી રીતે કંઈક મસાલો નખાય છે ડાયલનો સ્પેશિયલ. મસાલો નખાઈ જાય બે કડી સડવા દેવો આપણે ડાયલને. પછી આપણે એમાં કોથમીર નાખીને ઉતારી લઈશું. તો કોથમીર પણ નખાવા મળી છે. હવે કોથમીર રાખીને થોડીક વાર રાખીશું, પછી આપણે નીચે ઉતારી લઈશું. તો ઉતારી લીધું કોથમીર રાખી કમ્પ્લીટ. હવે દાળ તો ફાઇનલી બધા થાળીઓ પીરસવાની ડાળ શરૂ થઈ ગઈ છે. તો હવે અને આ પીરસાય છે. હવે તો બેસી જશે જમવા માટે. તમે જોઈ શકો છો આપણે પણ જમવા બેસી જવાનું છે હમણાં. વિવેકભાઈ કહે છે આપણી થાળી છે. તો હવે જમવા બેસી ગયા થાય તો જોઈ લે બધા જમ્યા છે. તો તમે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે જમી પણ લીધું છે. હવે આપણે વિડીયોને એન્ડ કરી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં મળ્યા.